ભુજમાં આજે માનસિક રોગોની હોસ્પિટલમાં શ્રાદ્ધના દિવસે દર્દીઓને મિષ્ટાન ભોજન આપી શ્રાદ્ધ દિવસ ઉજવ્યો। ભુજમાં સહકાર યુવક મંડળના ઉપક્રમે બાબુભાઈ આહિરે તેમને ત્યાં શ્રાદ્ધ હોવાથી માનસિક રોગોની હોસ્પિટલના દર્દીઓને જમણવાર રાખી શ્રાદ્ધ વિધિ કરી હતી। આ પ્રસંગે બાબુભાઈ આહિરે પોતાની ભાવના વ્યક્ત કરતા જણાવ્યું કે બાબુભાઈ આહિર બસ એક જ આ શ્રાદ્ધ પક્ષના કારણે અમારા વડીલોને યાદ કરવા ઈબાને એ હેતુથી છોકરાઓને જમાડવાનો નાનકડો કાર્યક્રમ રાખેલ છે। બહુ જ આનંદ આવે કેમ કે આ લોકોને બહુ ઓછા લોકો આવતા હોય મળવા એમ, તો એક આ લોકો વચ્ચે જવાનો મોકો મળ્યો એ બદલ મહેશભાઈ, કુલદીપભાઈ એમનો હું બધો આભારી છું, આપનો પણ। બાપભાઈ જમારા આયા, હું હરેક માણસને આવી રીતે કહું છું, માનુષ સેવા એક મોટી સેવા છે। આવા અંશે માણસોને જમાવા જવાના આ ધાડેટીથી આવી કરી બાપભાઈ આયરભાઈ એ આ લોકોને જમાડવામાં એને આ માઈ બાપનું એના પૃથ્વી જમાડવા સારું આવા કામ માણસો બધે કરતા હોય, બહુ સારી વાત છે। બહુ આ શીખવાનું છે, બીજાને એમાં જોઈને આ ધ્યાન લેવું પડે। આવા કામ બધા કરો। માનવ સેવા કોઈ ભગવાન કોઈને ડાયરેક્ટ જો આખું નથી દીધી એને આપણે જમાડ જઈએ ને એના તમે જાઓ, તમને આનંદ કેટલો આવે છે। આ એક આનંદ મેળવવું હોય ને આપણું જીવનનું આગળનું સુખ પામવું હોય તો આ લોકોને આનુક્ષેત્રમાં જાઓ, મેન્ટલમાં જાઓ, આવા માટે જાઓ। આ લોકો અમુક સંસ્થાઓ બનાવે છે, ખોટા ખાલી પોતાના નામ જો ડૉક્ટર જો ભગવાન તરીકે આ લોકોની મહેનત કરે છે। આ લોકોને તો આપણે ટીવીમાં લેતા નથી, અમારા જેવા સંસ્થાના કોઈ આવી કરી ને એનું મેટલ આખો જટી લે છે। કારણ કે ખરેખર મહેનત આ લોકોની ડૉક્ટરોની એની છે। આવામાં જાય કરે ને ડૉક્ટર પોતે આ લોકોના ઘરના એડ્રેસ પૂછ્યા કરે છે ને આંધાઓને આપણાને પાગલોને જો મહેનત કરે છે, અમે આ લોકોનો આભાર માનીએ છીએ। બાબુભાઈને સહકાર યુવક મંડળ દ્વારા સન્માનપત્ર આપી અભિવાદન કરવામાં આવ્યું।